તરીકેની વરણી કરવામાં આવી। સૌરાષ્ટ્રના આહિર આગેવાન અને ઉપલેટા ભાજપના પ્રથમ હરોળના સનિષ્ઠ સેવાભાવી આગેવાન પીઠળ ગ્રુપના દીપકભાઈ સુવાની ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવે છે, જેઓને કેન્દ્રીય મંત્રી પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયા, પૂર્વ સાંસદ રમેશભાઈ થડુક, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, જિલ્લા બેંકના ચેરમેન અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢુલરિયા, મહામંત્રી રવિભાઈ માકડિયા, ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી જાડેજા, ઇન્દ્રવિદય ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા, નરસિંહભાઈ મુંગલપરા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમર, નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, જિજ્ઞાબેન વ્યાસ, બાંધકામ ચેરમેન મનોજભાઈ નંદાણીયા, સ્ટ્રીટ લાઇટ ચેરમેન જગદીશભાઈ વિરમગામ, પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, મયુરભાઈ સુવા, કડવા પટેલ સમાજના નીતિનભાઈ અઘેરા, સ્કૂલ બોર્ડના ચેરમેન નિકુલ ચંદ્રવાડિયા, જિલ્લા યુવા ભાજપના મહામંત્રી સુરજભાઈ ડેર, નગરપાલિકાના સદસ્યો સહિતના આગેવાનોએ આવકારી અભિનંદન પાઠવ્યું છે। રિપોર્ટર અર્શીભાઈ આહિર, ઉપલેટા। મારું નામ રવિ માકડિયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી। ગઈકાલે ઉપલેટા શહેરની નવનિયુક્ત દીપકભાઈ સુવાની નિમણૂક ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા રાજકોટ જિલ્લા દ્વારા એમની શહેર પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલી। એ અનુસંધાને આજે ઉપલેટા ગોરસ કાર્યાલય ખાતે એક એમનો સન્માન કાર્યક્રમ અને તમામ નવનિયુક્ત મોરચાના હોદ્દેદારોનું એક આયોજન કરવામાં આવ્યું। ખૂબ મોટી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનો, સામાજિક સંસ્થાના આગેવાનો સન્માન માટે આવેલા અને આ ભારતીય જનતા પાર્ટીની આગામી સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર એક એક કાર્યકર્તા ખંભે ખંભો મિલાવી અને છેવાડાના માનવી લગી, અંત્યોદયના માનવી લગીને જ્યાં પણ છેવાડાના માનવીને જાજામાં જાજી લોકોને સહાય મળે, લોકોની સુખાકારી વધે એ માટે ભાજપનો કાર્યકર્તા હરેક ઘર લગી પહોંચી અને આગામી સમયની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર સ્પર્શ બહુમતી ભારતીય જનતા પાર્ટીનો વિજય પ્રાપ્ત થાય એવો એક કાર્યક્રમ પણ હાલે રાખેલો। આ તકે સર્વ સમાજ, સર્વ આગેવાનો આ નિયુક્તિની અંદર વધારવા માટે આવ્યા હતા। એ બદલ રાજકોટ જિલ્લા ભાજપ વતી હું આપ સૌનો આભાર માનું છું।